વિસનગર તાલુકાના ગુંજા ગામે નવરાત્રિના પાવન અવસરે ધર્મ, સંસ્કૃતિ અને કોમી એકતાનું અનોખું દૃશ્ય સર્જાયું. 700 વર્ષથી પણ વધુ જૂની ગોયણીની પરંપરાને જીવંત રાખતા ગામના લોકો આ વર્ષે પણ ભક્તિભાવથી 480 શ્રદ્ધાળુઓએ નિર્જળા ઉપવાસ કર્યો અને આઠમના પવિત્ર દિવસે ભુવનેશ્વરી માતાજીના મંદિરે પલ્લી સાથે પહોંચીને પારણું કર્યું. આ ભક્તિ અને પરંપરાના મેળામાં ઉમેરો કર્યો ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા આયોજિત શરબત સેવા કેમ્પે, જે માત્ર તરસ બુઝાવતો કેમ્પ નહોતો, પણ કોમી એકતાનું જીવંત પ્રતીક હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસ્લિમ એકતા કમિટી અને ભારતીય એકતા એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દ્વારા લીંબુ શરબત અને ઠંડા પાણીના ભવ્ય કેમ્પનું આયોજન થયું, જેમાં 6000મી વધુ શ્રદ્ધાળુઓએ લાભ લીધો. આ સેવા કેમ્પમાં અમાનુલ્લા ખાન અલીફખાન પઠાણ, મહમ્મદ અલી પઠાણ, એડવોકેટ વાજીદ અલી ખાન પઠાણ તેમજ અનેક યુવાનો અબ્દુલમજીદ ખાન, જહુર ખાન, ફૈસલભાઈ, અકદ અશરજા, સાહિલભાઈ, સાહિન ખાન, સાકિબ ખાન, મહમ્મદ ખાન એ ઉત્સાહભરી સેવા આપી, જે ગૌરવપૂર્ણ રહી. આ પ્રસંગે બહારગામથી આવેલા મહેમાનો પણ ગુંજાની ભાઈચારા અને કોમી એકતાની પ્રશંસા કરતા નજરે પડ્યા. આ તહેવાર એ સાબિત કરે છે કે જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં માનવતા પણ છે. આવો સંગમ માત્ર પરંપરા નહીં, પણ આજના ભારત માટે એક પ્રેરણા છે, જે બતાવે છે કે ભક્તિ અને ભાઈચારો સાથે આપણે એકતાની નવી વ્યાખ્યા લખી શકીએ છીએ. અહીંના સમાચાર સમાપ્ત થાય છે. આપની YouTube ચેનલ મૂવમેન્ટ ઓફ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ અને સમાચારના વિડીયોને લાઇક કરવાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આસપાસ બનતી ઘટનાઓની અપડેટ આપવા તેમજ આપના સામાજિક, ધાર્મિક, રાજકીય અને સંસ્થાના કાર્યક્રમોના સમાચાર લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો અમારા 8860777173 નંબર ઉપરનો સંપર્ક કરો. હું છું તંત્રી શ્રી અબ્દુલ્લા ખાન બાબીનો ન્યૂઝ એડિટર, અને આપ જોઈ રહ્યા છો મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કનો ડિજિટલ વર્ઝન.